નમસ્કાર, ગુજરાત ન્યૂઝના વિશેષ અહેવાલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। આજના આ અહેવાલમાં ભારતીય જનતા પાર્ટીના શૂન્યથી શિખર સુધીની સંઘર્ષ ગાથાનું વર્ણન કરવાનું છે। ભાજપ સાહસ, સક્રિયતા, સફળતાનો પર્યાય। દેશની એક એવી રાજકીય પાર્ટી કે જેણે રાજકારણની એક નવી જ પરિભાષા કંડારી। રાજકારણનો ઇતિહાસ બદલી ઇતિહાસ રચનારી પાર્ટી, જેણે ઉદયથી લઈને ઉત્થાન સુધીના તમામ પડાવો પડકારોનો મક્કમતાથી સામનો કર્યો અને આજે કરોડો કાર્યકર્તાઓના પ્રેમ, વિશ્વાસ અને સમર્પણના ભાવ સાથે સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે, જે સંઘર્ષમાં તપીને અથાગ મહેનત થકી સફળ થઈ છે અને ન માત્ર સફળ પરંતુ તે સફળતાને ગૌરવ સાથે જાળવી પણ રાખી છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, તો ચાલો દેશના રાજકારણનો એક નવો અધ્યાય શરૂ કરનારી આ પાર્ટી વિશે થોડું વધુ જાણી લઈએ। રાજકારણ દેશની એક એવી શાસન વ્યવસ્થા જેના થકી પ્રજાલક્ષી કાર્યો પરિપૂર્ણ થાય છે। ભારત દેશના રાજકારણની જો વાત કરીએ તો દાયકાઓ સુધી અંગ્રેજોની ગુલામીમાં રહેલા ભારત દેશમાં આઝાદીના શ્વાસ સાથે નવી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ। વર્ષોથી સ્વતંત્રતા માટે લડતો દેશ ચૂંટણી વ્યવસ્થા મારફતે હવે નેતૃત્વની લડાઈમાં જોડાયો। તે સમયે દેશમાં એકમાત્ર રાજકીય પાર્ટી કોંગ્રેસ હતી। દૂર દૂર સુધી અન્ય કોઈ રાજકીય પાર્ટીનું ન કોઈ અસ્તિત્વ હતું, ન કોઈ અણસાર, પરંતુ ધીમી ગતિએ વિચારો અને સિદ્ધાંતોના મતાંતર વચ્ચે અન્ય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી, જેમાં ઉદય થયો જનસંઘનો। નમસ્કાર। 6 એપ્રિલ 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ ઉજવવામાં આવશે। એટલે ભારતીય જનતા પાર્ટી હવે આટલા વર્ષોથી પોતાનું સ્થાન રાજકારણમાં જમાવી શકી છે। એ ભારતીય જનતા પાર્ટીના વાર્ષિક દિને, એના જન્મદિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને ભારતીય જનતા પાર્ટી ભારતના રાજકારણમાં, ભારતના વિકાસમાં, રાષ્ટ્રના વિકાસમાં ખૂબ ઘણો ફાળો આપે અને પૂરતું યોગદાન આપે એવી શુભેચ્છાઓ સાથે હું મારી વાત શરૂ કરું છું। 1947માં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો જે કંઈ તણાવ હતો એ શિખરે પહોંચી ગયો હતો। પાકિસ્તાનમાંથી ભારત આવતા હિન્દુઓ અથવા તો ભારતમાંથી પાકિસ્તાનમાં જતા મુસ્લિમો વચ્ચેનો જે તણાવ હતો એ અદ્વિતીય હતો અને કદાચ મને લાગે છે કે ઇતિહાસમાં આ એટલો ખરાબ બનાવ હતો કે કેટલા લોકોના મોત થયા, કેટલા બહેનોના ઉપર બળાત્કાર થયા વગેરે વગેરે ઘણી બધી વાતો આવી। તો એવા સંજોગોમાં બે કોમો વચ્ચેનો વિખવાદ અથવા તો જે ગુસ્સો હતો એ ખૂબ બહાર આવ્યો। પરિણામે આવ્યું કે ભારતમાં આવતા હિન્દુઓ ઉપર એટલા બધા અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા અને જે હિન્દુઓ ભારતમાં આવ્યા એમને ભારતે શરણું આપ્યું અને ત્યાર પછી એ શરણાર્થી કહેવાયા અને ત્યાર પછી એમને ભારત સરકારે, તે વખતના પંડિતજી નહેરુએ ખૂબ એમને સારી રીતે રક્ષણ આપ્યું। ત્યારે હિન્દુઓના હિત માટે કોઈક કામ કરવું જોઈએ। કોંગ્રેસ હતી, પણ કોંગ્રેસ એકમાત્ર સરકાર અથવા તો એકમાત્ર રાજકીય પાર્ટી હતી કે જેણે આઝાદીની લડતથી ભારતના વિકાસમાં યોગદાન ઘણું આપેલું, પણ હિન્દુઓના રક્ષણ માટે જે કામ કરવું જોઈએ એને માટે હિન્દુ સભા, હિન્દુ મહાસભા નામની એક પાર્ટી ઊભી થઈ। ઓફકોર્સ એમાં ખૂબ ઓછા લોકો જોડાયા, સાધુ સંતો અથવા તો એવા હિન્દુવાદી લોકો જોડાયા અને ખૂબ એનું નાનું યોગદાન હતું। એટલે એ હિન્દુત્વને લગતી પહેલી પાર્ટી આઝાદી પછી થઈ અને ત્યાર પછી શ્યામા પ્રસાદ મુખર્જીએ 1952માં જનસંઘની સ્થાપના કરી અને જનસંઘ એ હિન્દુવાદી લોકોનો દેશ પાર્ટી હતી એવું જાણવામાં આવ્યું અને શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતે પંડિત નહેરુની સરકારમાં જોડાયા વગેરે વગેરે બધી વાતો કરી, પણ આ એક પાર્ટીની એમને રચના કરી અને એમાં શ્યામા પ્રસાદ મુખર્જી ઉપરાંત અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી,
બલરાજ મધોક એવા કેટલા બધા શીર્ષસ્થ નેતાઓ અથવા તો એમ કહેવાય કે ખૂબ ઘડાયેલા એવા નેતાઓ જોડાયા. હા, એ વાત સાચી કે મૂળ RSSનો આ એક રાજકીય ભાગ હતો એવું કહી શકાય, અને એ વાત પણ સાચી જ છે. ત્યારે જ્યારે ઇન્દિરાજીએ ઇમરજન્સી દાખલ કરી ત્યાર પછી મોરારજીભાઈ દેસાઈ વગેરે વગેરેની સાથે જનતા પાર્ટીની સ્થાપના થઈ, અને એ જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ ભળી ગયો. એ વખતની કહેવાતી સંસ્થા કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ, બીજા બધા પક્ષો એમાં બધા જોડાઈ ગયા, અને એક પાર્ટી તરીકે જનતા પાર્ટી તરીકે એ લોકો દાખલ થયા. અને ત્યાર પછીની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ત્યારે એમાં સારી એવી બહુમતી મળવાથી જનતા સરકાર રચાઈ મોરારજીભાઈ દેસાઈના વડાપ્રધાન પદે. પણ આ બધા જુદા જુદા પક્ષોનો શંભુ મેળો હોવાથી એમાં પૂરતો મેળ ના રહ્યો, ને એ સરકાર બહુ લાંબી ના ચાલી, અને જનતા પક્ષનો એ વખતે વિલય થયો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. જે મૂળ જનસંઘ હતો એ વાયા જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જન જન સુધી પહોંચાડવામાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પાયાના નેતાઓ હતા, જેમણે પાર્ટીના નીતિ નિયમો અને સિદ્ધાંતોની રચના કરી. અસ્તિત્વથી લઈને અવરોધો વચ્ચે ભારતીય જનતા પાર્ટીને અટલ બિહારી વાજપેયીનું સક્ષમ નેતૃત્વ સાંપડ્યું. સ્પષ્ટ નીતિ, પ્રખર રાજનીતિજ્ઞ સાથે એક રાષ્ટ્ર પુરુષનું ઉત્તમ ઉદાહરણ હતા અટલજી, જેમની રાહે પાર્ટી નવા આયામો સર કરતી રહી અને વર્ષ 1996માં પ્રથમ વખત ભાજપની સરકાર બની. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ 6 એપ્રિલે 1980માં, અને જનતા પાર્ટીમાંથી છૂટા પડ્યા. આમ તો RSS સાથેના સંબંધોને કારણે એમણે એ સંબંધો તોડવા નહોતા, કારણ કે એમનો પિંડ જે હતો એ RSSથી બંધાયેલો હતો. જનસંઘ અને જનસંઘ પછી જનસંઘ મર્જ કર્યું 1977માં જનતા પાર્ટીમાં, સત્તામાં આવ્યા મોરારજી દેસાઈની સરકારમાં, અને પછી જે વિવાદો થયા જનતા પાર્ટી એની સરકારમાં, એ પછી 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના માટેના સંજોગો સર્જાયા. એ વખતે સૌથી પહેલાં જે સંસ્થાપક અધ્યક્ષ જે કહી શકાય એ અટલ બિહારી વાજપેયી હતા. અને વાજપેયીજી એટલે દરિયાઓ દિલ માણસ, સ્ટેટ્સમેન કહેવાય. એ રાજનેતા નહીં, એ ચૂંટણીલક્ષી માણસ નહીં, એ રાજપુરુષ, સ્ટેટ્સમેન જેને કહી શકાય. અને પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું, અને એ વખતે હું રિપોર્ટર હતો, ત્યાં હાજર હતો એ અધિવેશનમાં. એ અધિવેશન કવર કરવા માટે હિન્દુસ્તાન સમાચારના પ્રતિનિધિ તરીકે, હિન્દી વિભાગના પ્રતિનિધિ તરીકે. અને એ વખતે જે કલ્પના હતી અટલજીની એ હતી ગાંધીયન સોશિયલિઝમની. હવે મૂળે RSSને ગાંધી માટેની નફરત, પણ અટલજીને એવો આગ્રહ હતો કે ગાંધીયન સોશિયલિઝમ, આપણે ગાંધીવાદી સમાજવાદ એ દેશને માટે વધારે યોગ્ય લેખાશે એવું એમને હતું. અને એ વખતે 2 જણાએ એનો સખત વિરોધ કર્યો. એક રાજમાતા સિંધિયા અને બીજા ભૈરોસિંહ શેખાવત. ભૈરોસિંહ શેખાવત બધા જાણે છે કે એ રાજસ્થાનના એક પોલીસ કોન્સ્ટેબલમાંથી એ બહુ જ લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા, અને પછી ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા. અને રાજમાતા સિંધિયા એ આમ તો ઇન્દિરા ગાંધીના સખી હતા અને કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, પણ 1967માં જે સંવિત સરકારો બની મધ્યપ્રદેશમાં, કોંગ્રેસ છોડીને એ સંવિત સરકાર બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા જનસંઘ અને સ્વતંત્ર પક્ષ એ બંનેની ટિકિટ ઉપર એ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પણ પછી જનસંઘની સાથે એ રહ્યા. પણ એ વખતે જે હતું, જે ધારો કે સિકંદર બખ્ત એ પણ મંચ ઉપર હતા. ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે જે આવ્યા હતા એ
જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા, MC ચાગલા એ પણ મુસ્લિમ, સિકંદર બખ્ત પણ મુસ્લિમ. એટલે એ વખતની જે ભારતીય જનતા પાર્ટી હતી એ મુસ્લિમો પ્રત્યે નફરત ધરાવનારી ભારતીય જનતા પાર્ટી નહોતી. આપણે જોયું છે કે વર્તમાનમાં જે ભારતીય જનતા પાર્ટી છે એ સબકા સાથ સબકા વિકાસની વાતોને એના ઢોલ પીટે છે, પરંતુ એમના આચરણમાં એ નથી આવતું. જેમ કે ઉમેદવારો પણ જ્યારે જાહેર કરવાના હોય ત્યારે ભાગ્યે જ કોઈ મુસ્લિમ ઉમેદવાર જાહેર કરે છે. આમ તો સિકંદર બખ્ત એ મૂળે સંસ્થા કોંગ્રેસમાં હતા, પણ એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કરેલું. અને MC ચાગલાએ ભારતીય જનતા પાર્ટીમાં ભવિષ્ય જોયું હતું. અને તમને ખ્યાલ હશે કે MC ચાગલા એ પંડિત જવાહરલાલ નહેરુની મિનિસ્ટ્રીમાં પણ મિનિસ્ટર રહ્યા, ઇન્દિરા ગાંધીની મિનિસ્ટ્રીમાં પણ મિનિસ્ટર રહ્યા, અને આમ તો મૂળે બોમ્બે હાઈકોર્ટના એ ચીફ જસ્ટિસ હતા. યુકેમાં અને USA એ ભારતીય રાજદૂત પણ રહ્યા. પણ જે વખતે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી 26 જૂન 1975ના રોજ, ત્યારે એનો સૌથી પહેલો વિરોધ કરનાર પણ MC ચાગલા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીને સૌથી પહેલાં આશીર્વાદ જેમણે આપ્યા હતા, આશીર્વચન આપ્યું હતું. અને આજે હું એમના આશીર્વચનને બહુ જ સારી રીતે મેં સાચવીને રાખ્યું છે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટી માટે પણ એ આદર્શરૂપ એમનું વ્યાખ્યાન હતું, પણ સાથે સાથે દેશ માટે પણ એ બહુ જ મહત્ત્વનું વ્યાખ્યાન હતું. અને અટલજીનું વ્યાખ્યાન પણ એ એટલું જ લિબરલ હતું, કારણ કે અટલજી લિબરલ માણસ. અત્યારની ભારતીય જનતા પાર્ટી જે રીતે એક નેતાને વરેલી છે કે નરેન્દ્ર મોદી સિવાય કોઈ નેતાઓ, અથવા તો નરેન્દ્ર મોદીની સરકારમાં 2-4 મંત્રીઓ સિવાય તમને કોઈના નામ ભાગ્યે જ જાણવા મળે. અટલજીના વખતમાં તો અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા, અને અટલજીએ બધાને ગ્રૂમ કર્યા હતા. આમ એ વખતે અટલજી અને લાલકૃષ્ણ આડવાણીજીની એમની જોડી ગણાતી હતી. અત્યારે જે રીતે નરેન્દ્ર મોદી અને અમિતભાઈની જોડી ગણાય છે, એ જ રીતે એ વખતે અટલજી અને લાલકૃષ્ણ આડવાણીની જોડી હતી. પરંતુ એ વખતની ભારતીય જનતા પાર્ટી એ ખૂબ ઉદારવાદી ભારતીય જનતા પાર્ટી હતી, અને લખનૌમાં પણ મુસ્લિમો એ ભારતીય જનતા પાર્ટીને જ મત આપે એ પ્રકારનો માહોલ હતો. કારણ કે લખનૌમાં શિયા અને સુન્ની રાઇટ થતા હતા, ત્યારે શિયા એ હંમેશા જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને પક્ષે રહેતા હતા, એ આપણે બધા જાણીએ છીએ. એક સમયે સક્ષમ વિપક્ષનું બિરુદ મેળવવા માટે પણ અસમર્થ આ પાર્ટી આજે રાજકારણમાં ઇતિહાસ રચી રહી છે. લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીની ભાજપ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં સદંતર બદલાઈ ગઈ છે. વિચારોનું વિલીનીકરણ થયું, સિદ્ધાંતો બદલાયા, પ્રાધાન્યો બદલાયા. મોદી યુગનો ઉદય વિચારોની એવી સુનામી લઈને આવ્યો કે તેમાં પાર્ટીથી વધારે વ્યક્તિત્વને ઓળખ મળી, જેમના એક નામ પર વોટોનો વરસાદ થવા લાગ્યો. ઇતિહાસમાં જે કોઈએ વિચાર્યું સુદ્ધા ન હતું તે કાર્યો આકાર લેવા લાગ્યા. જીતના રેકોર્ડ તૂટવાની સાથે દેશની ચૂંટણીના પરિણામોના નવા રેકોર્ડ સ્થાપિત થવા લાગ્યા. તે બાદ ભાજપનો એજન્ડા વિકાસ બન્યો, અને વડાપ્રધાનની કાર્યશૈલી દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની. 21 ઓક્ટોબર 1951ના દિવસે ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી, જેનું ઇમરજન્સી પછી જનતા મોરચાનું ગઠન થયું, એમાં વિલીનીકરણ થયું. અને જ્યારે જનતા મોરચો જે છે એ વિખેરાયો, એ પછી જે ઓરિજિનલ ભારતીય જનસંઘ હતું એનું ભારતીય જનતા પાર્ટી નામકરણ કરી અને 6 એપ્રિલ 1980ના દિવસે એની સ્થાપના થઈ. એટલે આમ ભાજપના વર્ષો ગણીએ તો લગભગ 44 વર્ષ ભારતીય જનતા પાર્ટીને પૂરા થવા આવ્યા છે. હવે અત્યારની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સામે શું પડકારો હોઈ શકે 2024ના ઇલેક્શનના અનુલક્ષીને કહીએ તો એમના જે ઓરિજિનલ પાર્ટનર્સ હતા, બિહાર હોય કે મહારાષ્ટ્ર હોય, એ છૂટા પડ્યા, ભેગા થયા. આનું લોજિકલ પરિણામ શું મળે છે? કારણ કે મહારાષ્ટ્રની અંદર છૂટી પડેલી શિવસેના, છૂટું પડેલું NCP એ પહેલી વખત મોટું ઇલેક્શન લડવા જઈ રહી છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવે છે કે નુકસાન,
એનો પાછળનો કોઈ આપણી પાસે ડેટા નથી. એટલે એક બીજું નીતિશ કુમાર જે છૂટા પડ્યા તેમને છેક ચૂંટણીના સામે લઈ આવ્યા છે, એની પ્રજા ઉપર બિહારમાં શું અસર પડે છે, એક બીજો પડકાર જે આપણે જોવાનું રહેશે. એ સિવાય વિપક્ષ જે છે એ એકજૂટ થયો છે, ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. કેટલાક રાજ્યોની અંદર નથી ને કેટલાક રાજ્યોની અંદર છે, પણ જ્યાં આગળ એ લોકો ગઠબંધનથી સીટ શેરિંગ કરી અને ચૂંટણી લડી રહ્યા છે ત્યાં શું રાજકીય સમીકરણો બને છે ને એની સામે ભારતીય જનતા પાર્ટી જો સ્ટ્રેટેજી હોય છે. એક બીજો મોટો પડકાર છે ઇલેક્ટ્રો બોન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે, એ જજમેન્ટને લઈને વિપક્ષ બહુ મોટા ભ્રષ્ટાચારની વાત લઈ અને લોકો સમક્ષ જશે, તે એનો પણ ભારતીય જનતા પાર્ટીએ લોજિકલ જવાબ આપવાનો બાકી છે. એજન્સીના દુરુપયોગની જે વાત થઈ રહી છે, જે રીતે ભ્રષ્ટાચારના કેસની અંદર વિપક્ષના લોકોને જેલમાં પૂરી રહ્યા છે, એમાં એમ કે રાજકીય ઉદ્દેશ છે એવી એક જે વાત થઈ રહી છે, એ વાતનો પણ જવાબ એમણે આપવાનો છે. અને એની સૌથી મોટી વાત એ છે કે 2014 અને 2019 આ બંનેમાં એમણે પ્રજાને કરેલા વાયદા, જે અપેક્ષાઓના કારણે યુપીએ સરકારને હટાવી અને મોદી સરકાર લોકો લાયા હતા, એનું 10 વર્ષની અંદર 2014 થી 2024 સુધી આવતા આવતા કેટલા કામની પૂર્ણતા થઈ અને પ્રજા જે છે એને એનાથી કેટલો સંતોષ થયો, આ પણ એક બહુ મોટો પડકાર છે. પ્રચાર અને પ્રસાર માધ્યમ માત્ર નહીં પણ એનું સંગઠન, એની યોજનાઓને લોકો સુધી લઈ જવામાં સફળ થયું છે કે કેમ, આ બધી જ જે વાતો છે 2024માં ભારતીય જનતા પાર્ટી માટે એક પડકારરૂપ સાબિત થઈ શકે એમ છે. નવા ભારતના નવા રાજકારણની પરિભાષા કંડારતી આ પાર્ટી સક્રિયતા થકી જ સફળતાનો પર્યાય બની છે. કારણ કે તેવું કહેવું બિલકુલ પણ અતિશયોક્તિભર્યું નથી કે સત્તાનું સિંહાસન સરળતાથી મળે તેવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીતની રણનીતિ આજે પણ તેટલી જ આક્રમક હોય છે જાણે કે પ્રથમવાર ચૂંટણીના મેદાને ઉતરી હોય. તેના એક કાર્યકરમાં જીત મેળવવા માટે તેટલું જ સમર્પણ જોવા મળે છે. તેથી તો કહેવાય છે કે જેનું સૈન્ય મજબૂત હોય તે રાજાને પરિણામોનો ડર શેનો. આજે સત્તા આધારિત દેશનો નકશો જોઈએ તો અત્ર તત્ર સર્વત્ર માત્ર ભગવા રંગનો પરચમ લહેરાઈ રહ્યો છે. પરંતુ હા, તે સાથે આજે પણ કેટલાય એવા રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ છે. જ્યાં સુધી ચૂંટણીલક્ષી રાજનીતિ કે રણનીતિની વાત છે તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2014 અને 2019માં બંને લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી બધી જ બેઠકો આંચકી લીધેલી અને 26 બેઠકો એણે કબજે કરેલી. હવે આ વખતે પણ જે આવતું આગામી લોકસભા ઇલેક્શન છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ફરીથી 26 બેઠકો જીતવી અને 5 લાખથી વધારે લીડથી જીતવી. અને આ માટે ભારતીય જનતા પાર્ટી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે કંઈ પણ રાજનૈતિક પ્રયાસો થઈ શકે એ પ્રયાસો એ કરી રહી છે. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, કાર્યકર્તાઓના આધારે ચાલતી પાર્ટી છે. માત્ર નેતાઓ છે એટલે જ એ પાર્ટી ચાલે છે એવું નથી. ચોક્કસ એની પાસે ખૂબ સક્ષમ નેતાઓ છે, રાષ્ટ્રીય સ્તરના નેતાઓ છે અને જે આખી પાર્ટીને દોરવણી આપી શકે, પણ અલ્ટિમેટલી એ કાર્યકર્તાઓ આધારિત પક્ષ છે. અને એટલા માટે જ ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા રાજનૈતિક પ્રશ્નો આવવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી અહીં સુધી પહોંચી છે અને આગળ પણ એ જવાનો નિર્ધાર વ્યક્ત કરે છે. આપ સૌને ખ્યાલ હશે 80ના દાયકામાં જ્યારે ઇન્દિરાજીનું શાસન હતું, ઇન્દિરાજીની લોકપ્રિયતા ટોચ પર હતી અને પછી જ્યારે એમની હત્યા પછી રાજીવ ગાંધી સત્તામાં આવ્યા ત્યારે માત્ર 2 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે લોકસભામાં હતી. એ 2 બેઠકોથી માંડીને અત્યારની સમગ્ર 2014 અને 2019 એમ સળંગ 10 વર્ષ સુધી દેશમાં શાસન કરવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટી એ કેળવી છે. અને એની પાછળ એનો જે એક વૈચારિક સંઘર્ષ છે, રાષ્ટ્રવાદની ભાવના છે, રાષ્ટ્રવાદની વિચારધારા છે અને સતત સંઘર્ષ કરતા રહેવાની જે તૈયારી છે. ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં પણ નથી તો વિરોધ પક્ષ તરીકે પણ એ પોતાનું ત્યાં દાયિત્વ નિભાવવાનો પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે એક આગવી ઓળખ જે છે બનાવી, એનાથી એને નુકસાન પણ થયું. કારણ કે જ્યારે એને સત્તાની નજીક જવાનો પ્રયત્ન કર્યો ત્યારે બીજા પક્ષોએ એને કોમવાદીનું લેબલ મારીને એને સત્તાથી દૂર રાખ્યો. પણ છેક 1990ના દાયકામાં એને પહેલી સફળતા મળી જ્યારે અટલજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની. ત્યાર પછી ફરી પાછો થોડો ડાઉનફોલ આવ્યો. પણ હવે આપણે ફરીથી જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી
સમગ્ર દેશમાં કેન્દ્રમાં 10 વર્ષથી શાસનમાં છે અને હજુ પણ આવનારા 5 વર્ષમાં એ શાસનમાં ફરી આવવાનો દાવો કરી રહી છે. તો સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીના મૂળિયા અત્યારે દેશમાં લગભગ તમામ રાજ્યોમાં આપણે એમ કહીએ તો ઘણા ઊંડે સુધી ગયેલા છે. જે વિચારધારાથી આગળ વધી રહી છે એ વિચારધારા પણ રાષ્ટ્રવાદની વિચારધારા પણ ઘણી બધી જે છે એ સમાજમાં હવે લોકો એનાથી આકર્ષિત થઈ રહ્યા છે. હિન્દુત્વની વિચારધારા, વિકાસની વાત હોય, એ બધી જ બાબતો લોકો આકર્ષાઈ રહ્યા છે. એકમાત્ર જે નેગેટિવ પોઈન્ટ અત્યારે હું જોઈ રહ્યો છું એ છે કે ચૂંટણીલક્ષી રાજકારણને કારણે અને વધુને વધુ બેઠકો આગામી લોકસભામાં મેળવવાનો જે એમનો જે નિશ્ચય છે એને પૂરો કરવા માટે હવે એ થોડા રાજનૈતિક સમાધાનો પણ આ પક્ષ કરી રહ્યો છે. કોંગ્રેસમાંથી એવા નેતાઓ કે જે કોઈ પણ કારણ હવે આપી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે, આ એ જ નેતાઓ છે કે જેમની સામે ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ લડતા હતા. હવે એ જ નેતાઓને ભારતીય જનતા પાર્ટી પોતાની સાથે લઈ રહી છે, એમની જૂની ભૂલોને માફ કરી રહી છે અને એમને જ ટિકિટ આપી અને હવે ભાજપના સિમ્બોલ પર હવે એ એમને લડાવશે પણ ખરા. ઘણા બધા ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ કે 5 પેટા ચૂંટણીઓ આવવાની છે વિધાનસભાની, એમાંથી 4 જે છે એ તો કોંગ્રેસના જ ભૂતપૂર્વ ધારાસભ્યો છે. તો આ એક રાજનૈતિક સમાધાન ભાજપ કરી રહ્યો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલવા લાગી. વિપક્ષ ધ્વંસ થવા લાગ્યો તો પક્ષ મજબૂત. ઐતિહાસિક નિર્ણયો થકી ઇતિહાસ બદલનારા વડાપ્રધાને દેશમાં રાજકારણની પરિભાષા બદલી. દિગ્ગજ નેતાઓનું આ ક્ષેત્ર યુવા નેતાઓથી હરિયાળું થવા લાગ્યું. લાખો કરોડો કાર્યકરોની મહેનતથી આજે ભારતીય જનતા પાર્ટી દેશનો સૌથી મોટો પક્ષ બની છે. સંગઠન જેની ઓળખ છે, શિસ્ત જેની પરિભાષાનું ગૌરવ છે, તે પાર્ટીમાં અંદરો અંદરનો કલહ પણ જગજાહેર થયો છે. ગુજરાત ભાજપમાં ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું. જે પરિણામો પર શું અસર કરશે તે તો આવનાર સમય જ बतावશે. देखिए, भारतीय जनता पार्टी ने और खासकर नरेंद्र मोदी की भारतीय जनता पार्टी ने भारत की राजनीति के व्याकरण को, भारत की राजनीति के ग्रामर को चेंज किया है. पहले क्या ग्रामर थी कि एक अल्पसंख्यक समाज को आप थोड़ा सा अपीज कर दो, उनका तुष्टिकरण कर दो, हिंदू जो समाज है उसको जातियों में बांट दो, काम ज्यादा मत करो और चुनाव जीत जाओ. 29-30% पे आप चुनाव जीत जाओ. नरेंद्र मोदी की भाजपा ने उस व्याकरण को पूरा 180 डिग्री चेंज कर दिया. उन्होंने कहा कि हम लोगों को जोड़ेंगे. कैसे जोड़ेंगे? 2 तरह से जोड़ा उन्होंने लोगों को. एक तो उन्होंने लोगों को लाभार्थी की तरह जोड़ा. तो जब वोटर वोटिंग पोलिंग बूथ पे जाता है, ईवीएम पे बटन दबाने वाला होता है, तो वो किसी जाति, धर्म, लिंग, जगह के हिसाब से वोट नहीं करता है. वो इसलिए करता है क्योंकि उसका जीवन परिवर्तित किया है भाजपा ने, क्योंकि उसको घर मिल चुका है, ऐसे 4 करोड़ लोग हैं, क्योंकि उनको टॉयलेट मिल चुका है, ऐसे 10 करोड़ लोग हैं, क्योंकि उनके घर में गैस का चूल्हा है, ऐसे 10 करोड़ लोग और हैं, क्योंकि उनके पास सॉइल हेल्थ कार्ड है, क्योंकि सड़कें अच्छी हैं, क्योंकि लॉ एंड ऑर्डर अच्छा है. तो जब आप एक जाति व्यवस्था और जाति के नाम पे पड़ने वाले वोट और धर्म के नाम पे पड़ने वाले वोट को काम पे पड़ने वाले वोट पे कन्वर्ट कर देते हैं, तो एक नया वोट बैंक डेवलप होता है जिसे लाभार्थी वोट बैंक कहते हैं. तो ये एक बड़ी तब्दीली करी. दूसरी, पहले हिंदू होना, भारतीय सभ्यता में बिलीव करने वाला, उसको एक हीन दृष्टि से देखा जाता था. हमारे जो वामपंथी, चाहे उसमें पुरानी जो पार्टियां रही हैं जो हमें रूल करती रही पिछले 60-70 साल, उनका जो दखल रहा और जो हमारे वामपंथी लेखकों का दखल रहा. उन्होंने कहा कि भारतीय होना, हिंदू होना एक हीन भावना वाली बात है. लेकिन नरेंद्र मोदी ने आते ही, भाजपा ने आते ही कहा कि हम राम मंदिर के विषय को भी अपना प्राइम विषय रखेंगे. हम काशी विश्वनाथ पे भी बात करेंगे, हम मथुरा पे भी बात करेंगे, हम ओमकारेश्वर का मंदिर भी रिनोवेट करेंगे, हम काशी का मंदिर भी रिनोवेट करेंगे और अयोध्या के मंदिर में भी हमारे प्रधानमंत्री जाएंगे, उसकी प्राण प्रतिष्ठा करेंगे. उसमें उनका कोई गुरेज नहीं था. तो इससे क्या हुआ, जो हिंदू जो समाज था वो संगठित हुआ. वो ब्राह्मण की तरह सोचना बंद करा. उसने क्षत्रिय की तरह, शूद्र की तरह, ओबीसी की तरह, ईबीसी की तरह, यादव की तरह, जो पार्टियों ने बांटा था अलग अलग पार्टियों ने, उसकी तरह सोचना बंद करके हिंदू की तरह सोचना शुरू करा. तो ये जो लाभार्थी कंसोलिडेशन है, मतलब बेनिफिशियरी कंसोलिडेशन और हिंदू कंसोलिडेशन, इससे जो भारत का वोट बैंक एक तरह से एकजुट हुआ भारतीय, उसने बहुत लाभ दिया भारतीय जनता पार्टी को चुनावी रूप से. देखिए, भारतीय जनता पार्टी की जो सबसे बड़ी विशेषता है वो है उसकी ह्यूमन रिसोर्स पॉलिसी. बिल्कुल ठीक का सुना आपने, एचआर पॉलिसी. जैसे कंपनियों में एचआर पॉलिसी होती है कि आप सेलेक्ट किसको करते हैं. तो अगर आप भारतीय जनता पार्टी के अध्यक्ष देखें या उनके शीर्ष के लोग देखें, नरेंद्र मोदी, अटल बिहारी वाजपेयी, लाल कृष्ण आडवाणी, या अभी आप अध्यक्ष गिने तो जेपी नड्डा,
अमित शाह, उससे पहले राजनाथ सिंह, नितिन गडकरी, वेंकैया नायडू, इनमें से किसी का मामा, चाचा, भाई बहन नहीं है। इनमें से कोई ज्यादा एक राज्य से भी नहीं आता है, कोई उत्तर से है, कोई पूर्व से है, कोई पश्चिम से है। ये लोग वहां क्यों हैं? क्यों? इन्होंने 40-50 साल का खालिस सामाजिक जीवन जिया है। इनको समाज की समझ है, इनको भारत की समझ है। इनके लिए गरीबी को ट्यूशन क्लास नहीं है, उनके लिए गरीबी या भारतीय जीवन एक लिव्ड एक्सपीरियंस है। तो मेरिट की वजह से किसी को अपना पद बात करना, ना कि उसके नाम की वजह से, कि उसके नाम के पीछे गांधी लगा है या यादव लगा है या स्टालिन लगा है या कुछ और, पवार लगा है। तो इस वजह से वो राजनीति में नहीं है, केवल अपनी काबिलियत की वजह से राजनीति में है। ये जो भारतीय जनता पार्टी का मूल है कि मेरिट वाले व्यक्ति को हम आगे बढ़ाएंगे, कर्मठ व्यक्ति को आगे बढ़ाएंगे, केवल नाम वाले व्यक्ति को नहीं, ये मेरे ख्याल से उनकी सबसे बड़ी खूबी है। तभी हम देखते हैं कि जैसे ही गुजरात से प्रधानमंत्री मोदी निकलते हैं तो गुजरात में थोड़ी सी खटपट होती है, मुख्यमंत्री स्टेबल नहीं होते, गुजरात में चुनावी रूप से भी भाजपा थोड़ी सी लड़खड़ाती है। तो वो एक बिल्कुल जो ब्रिलियंट चुनावी मस्तिष्क है, एक ब्रिलियंट इलेक्शनिंग ब्रेन, सीआर पाटिल भाई को वहां पे ले आते हैं, जो खुद अपना चुनाव बड़े मतों से जीतता है, वही तो चुनाव जितवा पाएगा। बढ़िया, तो ऐसे ले आते हैं, चाहे वो फिर वो कहीं और भी हो उस समय। मैं आपको दूसरा उदाहरण देता हूं। जब भारतीय जनता पार्टी को लगा कि तमिलनाडु में उनका वर्चस्व बन रहा है, तो वहां पे अन्नामलाई एक फेस था, लेकिन आपको बैकबोन, एक मशीनरी चाहिए, एक बहुत ब्रिलियंट इलेक्शनरिंग माइंड अरविंद मेनन जी को, उनको वहां पे भेज दिया जाता है। तो ये जो है कि बिल्कुल संगठन से, बूथ से लेकर, मंडल से लेकर, जिला से लेकर, राज्य से लेकर सेंटर तक, एक बिल्कुल तरतम्य से मेरे ख्याल जो चीज स्ट्रक्चर चलता है, और नीचे से ऊपर और ऊपर से नीचे फीडबैक ट्रैवल करता है। तो स्ट्रक्चर का होना, कैडर का होना, मेरिट पे काम करना और अच्छे लीडर्स को सही जगह पे भेजना, मेरे ख्याल से ये भारतीय जनता पार्टी की ऐसी खूबियां जो बाकी पार्टियों को भी कॉपी करनी चाहिए। देखिए, 2024 के इलेक्शन में ऐसे तो लगता नहीं कि कोई दिक्कत है, केवल एक संख्या भर की मात्र की जानकारी आनी बची है कि पिछली बार 303 भारतीय जनता पार्टी ने 2019 में सीट ली थी, तो वो 330 पहुंचती है, 40 पहुंचती है, या जैसे प्रधानमंत्री ने संसद के पटल पे कहा था 370 पहुंचती है, जिसकी भी संभावना प्रबल लग रही है, क्योंकि उनको गेन्स होते दिख रहे हैं। उनको वेस्ट बंगाल में गेन होते हुए दिख रहे हैं, उनको उड़ीसा में गेन होते हुए दिख रहे हैं, उनको आंध्र प्रदेश में गेन होते हुए दिख रहे हैं, उनको तमिलनाडु, केरला, तेलंगाना में गेन होते हुए दिख रहे हैं, तो और उनको आंध्र प्रदेश में गेन होते हुए दिख रहे हैं। तो इन गेन से आसानी से उनकी 50 से 60 सीटें बढ़ेंगी और वो 370 का आंकड़ा छू सकते हैं। जो एक तरह से दिक्कत वाली बात यह है, आई थिंक, भारतीय जनता पार्टी के लिए, किसको टिकट किसको दे, क्योंकि हर व्यक्ति जीत जाएगा। और मेरे ख्याल से भारतीय जनता पार्टी ने अच्छी चीज करी, कार्यकर्ताओं को टिकट दिया। बहुत सारे कार्यकर्ता जो कभी मेयर रहे, जो या कभी पार्टी में बहुत समय से रहे, उनको वक्त दिया है। तो इससे क्या है, हर कार्यकर्ता में जोश आएगा कि मैं भी एक दिन विधायक बन सकता हूं, मैं भी एक दिन सांसद बन सकता हूं, मैं भी एक दिन मुख्यमंत्री बन सकता हूं। मेरी जात क्या है, मेरी कास्ट क्या है, उस पर मुझे पद नहीं मिलेगा, मेरा काम कैसा है उस पर मुझे पद मिलेगा। इसलिए मेरे ख्याल से 2024 काफी एक फ्रंट फुट वाला चुनाव है। केवल एक छोटी सी दिक्कत भाजपा के सामने आ सकती है कि भाई कहीं ऐसा ना हो उसका वोटर कॉम्प्लेसेंट हो जाए, उसका वो सोचा रहे मोदी जी तो जीत ही रहे और वो वोट करने जा जाए। लेकिन मेरे ख्याल से भाजपा के पास बड़ा कैडर है, उसके हर बूथ तक कार्यकर्ता है, तो वो चुनाव वाले दिन वोटरों को, अपने वोटरों को એક નાનો સરખો છોડ જ્યારે વટવૃક્ષ બની શીતળ છાયડી આપે ત્યારે હજારો વટે માર્ગો માટે આશીર્વાદ સમાન બને છે। આ જ ભાવ ભારતીય જનતા પાર્ટીના વડવાઓને હશે, જેમણે જોયેલું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે। દેશના રાજકારણમાં 4 દાયકાઓથી વધુ સમય પહેલા પ્રવેશેલી આ પાર્ટી આજે દેશની સૌથી મોટી પાર્ટીના રૂપમાં ફૂલી ફાલી રહી છે, જેની સક્રિયતા આવનારા વર્ષોમાં પણ નવા આયામો સર કરે તેવી આશા રાજકીય પંડિતો સેવી રહ્યા છે। રાજકારણમાં એક નવા યુગની શરૂઆત કરનાર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ। તો આ હતો અમારો વિશેષ અહેવાલ। હવે મને રજા આપશો। નમસ્કાર।